અહીંયા મનને સુધારવાની વાત છે અને મન એને કેની ઉપમા આપી? નિજ મન મુકુર. આ અરીસો છે. મુકુર એટલે અરીસો, મુકુર એટલે દર્પણ. ત્યાં દ્રષ્ટિને સુધારી અને અહીંયા એ જ ગુરુની રજ દ્વારા આ મનરૂપી અરીસાને સુધારવાની વાત છે. આ અરીસાને જો ચોખ્ખો કરવો હોય ને, ઘરમાં આપણે નહીં ઘણીવાર ફુવારો છાંટીને અરીસા ઉપર કપડું ફેરવી દઈએ, કાગળ ફેરવી દઈએ, આમ બરાબર ચહેરો દેખાય. એમાં મનના અરીસામાં જો બરાબર ચહેરો જોવો હોય ને તો ક્યારેક ક્યારેક કપડું ફેરવવું હો. આમાંય નહીંતર જરા છાંટા લાગી જાય, દાગ લાગી જાય. પણ અહીંયા બાબાજીએ કેવી સરસ વાત કરી. અહીંયા કપડું નથી ફેરવવાનું, આ અરીસાને શેનાથી સાફ કરવાનું છે? શ્રી ગુરુ ચરણ સરોજ રજ. વિચાર તો કરો, રજથી આ અરીસાને સાફ કરવાનો છે. રજથી ક્યારે સાફ થાય? રજથી તો ઉલટાનો એ ધૂળવાળો મેલો થઈ જાય, બરાબર ન દેખાય. તુલસીદાસજીએ કહ્યું, નાના, આ રજ કોઈ સામાન્ય રજ નથી, આ તો ગુરુના ચરણની રજ છે. અને આ રજથી જ્યારે મનરૂપી મુકુર, મનરૂપી દર્પણ જ્યારે સાફ થશે ત્યારે બરાબર એવું એ અરીસામાં આપણું જીવનરૂપી આ ચહેરો દેખાશે. જીવનરૂપી આપણું એ દર્પણની અંદર દર્શન થશે આપણા જીવનના. કારણ કે ચહેરાને તો બહુ જોયું, હવે ક્યારેક ક્યારેક જીવનને દર્પણમાં જોવાની જરૂર છે કે આપણું જીવન કેવું છે.